જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં આપણે આજે ઘઉંની નાન બનાવીશું, ઈસ્ટ વગરની. આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવીએ છીએ એના 4 કપ લઈશું. મીઠું આપણે સ્વાદ અનુસાર. એક કપ દહીં લઈશું. એક ટેબલ સ્પૂન આપણે બેકિંગ પાવડર લઈશું. 1 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા લઈશું. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. આમાં તેલ નાખવાનું નથી, મોવણ આપવાનું નથી. દહીં, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર જે આપણે આમાં લીધું છે. હવે આપણે લોટ બાંધી દઈશું. હવે આપણે આમાં તેલ નાખશું, જેમ જરૂર પડે એમ તેલ લેતા જઈશું અને એકદમ મસળી દઈશું. અને પછી એને 1 કલાક માટે પલળવા દઈશું. તમે 15-20 મિનિટ પણ રાખી શકો છો, પણ જેમ વધારે પલળશે એમ નાન સરસ થશે. જેમ મસળશો એમ પણ નાન સરસ સોફ્ટ થશે. હવે આપણે થોડીક વાર ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું. આપણે રેડી થઈ ગયો છે. આવી રીતે પરોઠા જેવો લોટ રાખો. હવે હું ઢાંકીને મૂકી દઉં છું 1 કલાક માટે. પછી આપણે આ નાન બનાવીશું. હવે આપણે આ નાન માટે લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે નાન બનાવવાનું સ્ટાર્ટ કરશું. એને આપણે ડોવા પાડશું, લોટમાં બોળશું. એને આપણે લાંબુ એકદમ લાંબુ કરશું. હવે આની ઉપર આપણે પાણી લગાવીશું. અને લોટી ગરમ થઈ ગઈ છે, એની ઉપર આપણે પાથરી દઈશું. હવે એને ચડવા દઈશું. હવે આપણે નાન માટે બનાવીશું, વણશું, જે એકદમ લાંબી સ્ટાઇલથી વણવાનું છે. જો આપણને વણતા તકલીફ પડે તો લોટ લઈ શકીએ છીએ આપણે. હવે આપણે પાણી ચોપડી અને હવે નાન નાખી દઈશું. હવે એને ચડવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી નાન બનાવીશું. આવી રીતે આપણને ફૂલેલું દેખાય તો આપણે એને પાછું ઊંધી કરી શેકી લેવાની.
થોડી આપણે આની કડક હશે તો આપણને ટેસ્ટ મજા આવશે. નાન રેડી થઈ ગઈ છે. હવે આપણે થોડી લઈ લઈશું. આપણે હવે બીજી નાન નાખશું. એને પણ એ રીતે આપણે પ્રોસેસ કરશું. આપણી બીજી પણ નાન રેડી થઈ ગઈ છે. હવે આપણે પંજાબી સબ્જી સાથે સર્વ કરશું. આપણે એમાં કોથમીર વઘરાઈશું અને હવે સર્વ કરશું. જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સોમનાથ. મહારાજ પંજાબી જમો, નાન જમો, એ મહારાજ જમો જમો મારા વાલા.